का मेरे रिश्ता जुड़ गया, चाहतों से तन्हा सा धुआं धुंधला पड़ गया, दिल से तेरे दिल का मेरे रिश्ता जुड़ गया, चाहतों से तन्हा सा धुआं धुंधला पड़ गया, अब तू ही तू शाम है और तू ही है सुबह। Once again, welcome back to our channel। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज्यादा अच्छे हैं। सुबह सुबह हम लोग निकल गए हैं कहाँ पे के लिए निकल गए हैं हम लोग। क्या क्या है सेल में वो दिखाएंगे आज, तो प्राइस के साथ दिखाएंगे। हाँ, वाई वॉट यू आर वेरिंग क्लोथ्स राइट? तो પછી નવા લેવા પડે ને, પછી ટૂંકા પડે તો ટૂંકા પહેરજે હો ને। હું છે ને આ સાફ કરું, મેં કીધું આ ફ્રોસ્ટ થઈ ગયું, પણ બહાર કેમેરો 360 નો ફ્રોસ્ટ થઈ ગયો। કોને કેવું ઠંડી જેટલી જો બધું ફ્રોસ્ટ થઈ ગયું નહીં। શું કરીએ, એકદમ ડિસેમ્બર આવી ગયો, અત્યારે અંદર ઓછું થાય છે, અંદર बोलिया कुछ तो लोग बोलेंगे, क्या बोलेंगे पता नहीं क्या लोग बोलेंगे, कुछ तो बोलेंगे। पार्किंग पूरा फुल है, तो गिरीश यहाँ पे वेट करेंगे हमारी। गिरीश विंडो ओपन है, आप बंद कर देजो, और हम तीनों आई मीन जाएंगे। हाँ, एक निकली है अभी। यस, मारियो वाली जो गेम लीधा ने ईज छे। मारियो वाली है ना, पिकाचू पोकेमोन છે, પોકેમોન ઝીપ વાળું છે ને। છોકરા મજા પડી ગઈ અત્યારે। વોટ સબસ્ક્રાઇબ ओके गाइस, सरप्राइज कर दो सब्सक्राइब करके, नहीं आदि? ऊंचा है आसमान, ऊंची उड़ाने हैं, करके ही छोड़े दिल जो भी ये जाने हैं। શિવાંશ આદિને કપડા બાજુ ગઈ ને એ સેક્શનમાં મારું માથું ભમવા માંડ્યું। માય ગોડ, ખબર નહીં હવે મારું ધીમે ધીમે એવું ફીલ થવા માંડે કે શોપિંગ તરફથી છે ને માઇન્ડ ડાયવર્ટ થઈ જવા માંડ્યું। ઓનલાઈન શોપિંગમાં મજા આવવા માંડી ઓફલાઈન કરતાં। એટલું બધું ગોત્યા પછી આ 3-4 શર્ટ મળ્યા છે, એમાંથી એકાદો થાય ને તો સારું। એમાં સાઇઝના લોચા તો હશે ડેફિનેટલી। નેક્સ્ટ વાળા 27th ચાલુ કરે બોક્સિંગ ડેનું સેલ, એટલે આજે એટલા બધા ભીડ જમા થઈ જાય ને બોક્સિંગ ડેમાં, નેક્સ્ટમાં સ્પેશિયલી કે માણસો ના સમાતું હોય, એટલે બધી ટ્રોલીને એવું બધું જતું રહ્યું હોય, એટલે હવે આ બેગ આપે અંદર આપણે મૂકવા માટે। આપણે આ બેગ એક લઈ લઈએ, કેમ કે જે બાસ્કેટ ને એવું હોય ને એ તો બધું જતું રહ્યું હોય। સો લેટ્સ પુટ ધીસ ઇન ટુગેધર। એટલે હવે આ બેગડો લઈ લઈને ફરવાનું બધે। હવે આપણા લેડીઝ સેક્શનમાં જઈએ। ગોડ ફાઇનલી મને તો હેડેક થઈ ગયું, એક તો છોકરાઓનામાં જ હેડેક થઈ ગયું। હવે મારામાં શું થશે ખબર નહીં, હજી ગિરીશ તો આવ્યા જ નથી અંદર, પાર્કિંગ જ નથી મળ્યું। જો આ પહેલાં આપણા ડ્રેસ તરફ જઈએ તો 14 પાઉન્ડ એવા છે, મારા ક્રિસમસના છે બધા ચેક્સવાળા। હમણાં સિક્વન્સ બહુ આવ્યા છે અમારા, નકરું સિક્વન્સ જ દેખાય ઓલ ઓવર। આઈ ડોન્ટ લાઇક ધેટ મચ સિક્વન્સ। આ સિક્વન્સ પાછા આયરવા જે હોય ને તે કાપડ વેલ્વેટનું હોય, એમાં જોઈએ। આ નાઇસ છે, વાવ ધીસ લુક સો ગુડ। નેક તો જો, માય ગોડ બહુ હેવી। લગ્નના ચણિયા ચોળી આટલા હેવી નહોતા, હેવી બહુ હતું। આગળ જોયું પછી તમે જો આ પ્રાઇસ કમ્પેર કરો ને તો તમને કોઈને એવું થાય કે આ પ્રાઇમાર્કમાંથી લે છે ને તો ચીપ છે, બટ પ્રાઇમાર્કની અને આ અહીંયાની જે શોપની બધી આઈટમ હોય ને બધી સેમ જ થઈ રહી, સેમ પ્રાઇસ થાય। કોઈકને એમ થાય કે પ્રાઇમાર્કનું ચીપ છે, પણ પ્રાઇમાર્ક સસ્તું રહ્યું નથી। અહીંયાનું પ્રાઇમાર્કનું બધું હરખું જ હોય, બટ મને તો ખબર નહીં કેમ પ્રાઇમાર્કમાં ગમે યાર, કપડા આપણી સ્ટાઇલના હોય, કલર આપણને ગમતા એવા હોય, સ્ટાઇલ સૂટ થતી હોય એવું હોય। એકવાર લેધરનું આવું લેવાની ઈચ્છા છે, પણ બીક લાગે ફાટી ગયું હોય તો।
ઓકે, હવે અમારું લેવાનું તો લેવાઈ ગયું છે, પણ ક્યુ જો આમથી પે કરવાનું છે અને અહીંયાથી નજીક ગિરીશ ક્યાં ઊભા હશે કહું ક્યાં રે ગયા ક્યાં ગયા ઓ માય ગોડ છેલ્લા ઊભા છે ક્યારે નંબર આવશે જો હજી ક્યાં છે ચેક આઉટ ઓલી બાજુ શું કરવું છે અરે 11:15 થયા છે કેટલા વાગે નંબર આવશે 1 વાગે ચાલો લઈ દો પાણી તમને બે ચાલો કોઈ દિવસ જોયા ન હોય ને કપડા એટલા લેવા મળ્યા બધા નહીં શું બે તરસ લાગી ગઈ ચલો 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 પાણી આયો માં દીકો ચાલ એમાં એવું થાય છોકરાઓને ના લઈને આવીએ ને તો ઘરે ટેબ્લેટ જ જયા કરે એટલા માટે હું લઈને આવી છું આ વખતે ડેડીને એ લોકોને આવું નહોતું been 2 hours no just 1 hour હતી ક્યુમાં 2 કલાક લાગશે મને લાગે છે હા ક્યુ તો જો પણ એમ કેટલી લાંબી છે સ્ટાફ કન્ટિન્યુઅસ આઈડી કરે છે એટલી લાંબી ક્યુમાં જો નેક્સ્ટમાં છે ને આવીએ ને એટલે કાફે મળી જાય કોસ્ટ કાફે છે એ ફૂલ ભરેલું છે એ બેઠા છે હજી ઓલરેડી ચલો ફટાફટ એમાંય ક્યુ છે ઓ માય ગોડ અહીંયા ઊભા રહ્યો શું નેક્સ્ટનો સેલ હોય ને તો બધા બોક્સિંગ ડેમાં કેટલા વાગે ખબર સવારે 5 વાગે 6 વાગે જાગીને આવે ક્યુમાં ઊભા રહેવા 5 વાગે આજે મેં પ્લાન કર્યો તો આવવાનો એકચ્યુઅલી પણ છે ને જગાણું નહીં મારથી એટલે લેટ આવ્યા ને એટલે થોડુંક ક્યુ વધી ગઈ ક્રાઉડ તો સવારે પણ આટલો જ હોય હા પણ કેવું કે હેલો ડોકિયા કાઢતો હતો ભાઈ એટલે અત્યારે વધારે ક્યુ તો અત્યારે ધીમે વધશે ઘટશે નહીં પણ સવારે કેવું ચોઈસ મળી રહે આપણને જે જોઈતું હોય ને બધું વસ્તુ મળી રહે અત્યારે વીણાઈ ગઈ હોય આપણી ભાષામાં ઓકે ડેડીને ક્યુમાં ઊભા રાખ્યા છે અમે લોકોએ અને અમે લોકો કાફેમાં આવી ગયા અમે અહીંયા ક્યુમાં જ છે હા નહીં ક્યુ જો નેક્સ્ટની અંદર કાફે છે એમાંય ક્યુ છે નેક્સ્ટનું જે શોપિંગ હોય એમાં તો ક્યુ છે જ બધે હશે પણ આજે નેક્સ્ટનો પહેલો દિવસ છે એટલે બીજે બધે ઓછી હશે પણ અહીંયા વધારે હોય ગઈકાલે બોક્સિંગ ડેમાં જતો રહ્યો બીજે બધે છે એમ ચાલુ જ હશે કન્ટિન્યુ રહે અત્યારે ન્યૂ યર સુધી તો ચાલુ જ રહે જો શિવ કેવું હોય ખબર તમને લોકોને કહી દઉં 25th ઓફ ડિસેમ્બર એન્ડ 31st ઓફ ડિસેમ્બરે અહીંયા યુકેમાં જે વર્ક કરતા હોય ને જોબ કરતા હોય ને એને ડબલ પે હોય હા એટલે ડબલ પે હોય એટલે બહુ કામ કરીને પૈસા કમાય બરાબર પછી 26 ડિસેમ્બરમાં છે ને બોક્સિંગ ડે આવે એટલે બધા પૈસા જેટલા કમાણા હોય ને એટલા બધા વાપરી નાખે પૈસા વાપરીને થાકી જાય ને એટલે એ લોકો પછી પાછા આવી જાય આવા કાફેમાં વાપરવા માટે લાંબી ક્યુ અહીંયા અમે લોકોએ જ ખાલી નથી કરી અહીંયા જેટલા હોય છે ને બધા જ શોપિંગની ક્યુમાં એના હસબન્ડોને ઊભા રહે બધી લેડીઝો છોકરાઓ લઈને આવી ગઈ છે મોસ્ટલી અહીંયા ક્યુમાં ઊભા રહેવા કેમ કે પાણીની તરસ લાગે બીજું કાંઈ નહીં તો પાણી તો લેવું ને આપણે નહીં એટલે પાણી લેવા આવી એટલે શિવ નાદી જેવાને કેક દેખાય છે અહીંયા ચીઝ કેક ને એવું 3 સ્લાઇસ શિવ પ્રે કરે છે કોઈ બીજું લઈ ના લે લઈએ પેલા અંદર સ્ટોકમાં હોય છે એની પાસે લઈ લે હા એટલે એવું છે Yeah, 2 biscuit caramel cheesecake and 2 water bottles. Are you okay? We are alright. Can you pay by card? Yes, please. There we go, just enough, please. Yeah. There you go. Thank you. Thank you. Huh? I hope it's not too sweet. No, it's not. હવે ડેડીને ચેક કરીને આવું છું તમે બે ખાજો ઓકે This already looks sweet. Is it? ફાઇનલી બેનો મૂડ બન્યો હે ને ચલો હું ડેડીને જોઈને આવું કેટલી ક્યુ પહોંચી આપણી વેર ઇઝ ડેડી બિચારા બધું ઉચકીને બેઠા હવે છે ને એક કામ કરું હું ક્યુમાં ઊભી રહું ને ગિરીશને કહું ત્યાં બેસે થોડી વાર પાણી પી લે એટલે એને રેસ્ટ થઈ જાય કેમ કે ક્યુમાં તો થોડો ટાઈમ જ લાગશે એવું લાગે મને
ઓ માય ગોડ, એક્સક્યુઝ મી પ્લીઝ. હવે લાવો તમે જાઓ પાણી પી આવો ને છોકરાઓ જોડે બેસી જાઓ કાફીમાં જા. તો ગિરીશ ને પત્ની સોરી શું કહેવાય પતિવ્રતા પતિ બનવું છે એટલે મારે હારે રહેવું છે, જવું નહીં. પત્ની વ્રતા પતિ એમ, હા સોરી માય બેડ, આમ ટેકિંગ માય વર્ડ્સ બેક. એટલે રહેવું છે મારે જોડે, નહીં જવું. હે લઈ આવું પાણી તમારા માટે હું? પાછી હું ગિરીશ માટે પાણી લેવા આવી. ગિરીશ ઊભા છે મને દોડાવ્યા કરે છે બધા. હા સ્વીટી, કોલ્ડ એન્ડ સ્વીટ. ફાઇનલી સવારે ગયા હતા ને બપોરે બહાર નીકળી ગયા. બહુ ટ્રાફિક પણ તો એ શોપિંગ થઈ ગયું છે આપણું. હવે આમાંથી હોપફુલી રિફંડ નો આવે. જો રિફંડ આવશે ને તો શું થાય ગિરીશ? જોયું એવા તો ગિરીશ કોઈ દિવસ નો આવે સાથે. The only thing I didn't like about shopping was walking. That's good, ને we can lose our weight too. નહીં શું વર્કઆઉટ થઈ જાય. બહાર તો નીકળવું પડે ને, ઘરની બહાર નીકળીએ તો બધું જાણવા મળે, જોવા મળે. નેક્સ્ટ સિવાય બીજે ક્યાંય નહીં જવાનું. शॉपिंग कर कर के थक गए, चलते चलते थक गए मेरे बच्चे. तो यहाँ पे बना दिया है ढोकला, रियल फूड. ये एक्चुअली कल रात को बनाया था मैंने. कल रात को बनाया था. शिव को आदि को भूख नहीं लगी थी सॉरी, तो बच गया था. तो अभी मैंने वघार डाला है, इसलिए वघारेला ढोकला खा रहा है. दोनों के दोनों सूजी का वघारेला ढोकला. तो उसमें मैंने सारे वेजिटेबल भी डाल दिए थे ताकि हेल्दी बन जाए. तो आज के लिए इतना ही बस. सब लोगों की कमेंट आ रही है कि कब आ रहे हो इंडिया. आ रही हूँ मैं जनवरी में आ रही हूँ अराउंड, हाँ आ रही हूँ जनवरी में. डेट नहीं रिवील करूँगी मैं, बट हाँ मज़ा आने वाला है बहुत ही ज़्यादा. आई कांट वेट टू गो फॉर हॉलीडे फॉर माई सेल्फ अलोन. सोलो ट्रिप होने वाली है गिरीश मेरी. जलसा सोलो ट्रिप रहेगी मेरी पहली बार. तो वहाँ पे जाके भी और एक सरप्राइज है. तो उसके लिए अभी तक सब्सक्राइब नहीं किया ना तो फटाफट कर दो, ताकि ये क्या चोटता रहता है मेरे. चलो बाय बाय. सब्सक्राइब, लाइक, शेयर और कमेंट कर दीजिए. बाय बाय.